નમસ્કાર મિત્રો, જય પશુપાલક, જય ગૌ માતા. આજનો આપણો વિષય છે સાબર ડેરીની ભરતી. સાબર ડેરીની ભરતી માટે રોકવા માટે આપણે અમારી સર્વ ટીમે ઘણી બધી મહેનત કરી અને નફો પશુપાલકોને નથી મળતો એનું મુખ્ય કારણ સાબર ડેરીની જરૂર વગરની ભરતી જ છે. દર વર્ષે ભરતીનો ખોટો પગાર ચૂકવવામાં આવે છે અને એ એક પણ જરૂર વગરની છે. એ આપણા ઘણા પશુપાલકોએ ફરિયાદ કરી છે. બરાબર. હવે આ ભરતીમાં એવું છે કે એક માણસની જરૂર છે ત્યાં 4 માણસો છે અને આ સત્ય હકીકત છે. ભલે સાબર ડેરીનું બોર્ડ ઓફ મેમ્બર્સ માને કે ન માને, બાકી સત્ય વસ્તુ આ છે. અને ભરતી પણ એકદમ પોતાની મન ફાવે તેમ કોઈ પણ નિયમ વગરની, કોઈ પણ ડિગ્રી વગરની, પોતે જેમ ઈચ્છા થાય તેમ લઈ દેવાનું. આવા બધા અનેક કારણોથી આપણે ભરતી રોકવા માટે રજૂઆત કરેલી, પણ આ લોકોએ કોઈ ધ્યાન ઉપર લીધું નથી. એટલે આપણે 8 તારીખે, આ ગઈ 8 ઓક્ટોબરે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે અને ટૂંક સમયમાં આપણે કેસ સુનાવણી પર આવશે, હિયરિંગમાં આવશે. એટલે હાઈકોર્ટ દ્વારા જે કાંઈ ઓર્ડર કરવામાં આવશે તે મુજબ આપણે આગળ વધીશું અને આપણી લડત આપણે કાયદાકીય લડીશું. એટલે ટૂંક સમયમાં જે કાંઈ હશે તમને જાણકારી આપીશું. અને હાઈકોર્ટનું લાઈવ હિયરિંગ હશે અને જો એની લિંક આવશે તો હું તમારી સાથે શેર કરીશ, તમે એને જોઈ શકો છો. અને હાઈકોર્ટ જે કાંઈ ઓર્ડર કરશે એ મુજબ આપણે આગળ વધીશું. અને બીજી 2 પિટિશન આપણે બીજી દાખલ કરવાની છે. એક સાધારણ સભાને ચેલેન્જ કરવાની છે અને એક બીજી વહીવટ, સાબર ડેરીના વહીવટ લઈને એક આપણે ફરિયાદ દાખલ કરવાની છે. એટલે દરેક સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ મંડળીના ચેરમેન સાહેબશ્રીને વિનંતી છે કે તમારે કાંઈક જાણવું હોય અને જોડે રહેવું હોય તો તમે ફરિયાદી બનજો બાકીની ફરિયાદમાં. અને આ જે આપણે ફરિયાદ કરી છે, પિટિશન દાખલ કરી છે, તેની બજાવણી, નોટિસની બજાવણી પણ આપણે સાબર ડેરી અને રજિસ્ટર સાહેબને કરી છે, જેની ફોટોકોપી હું લિંકમાં તમારી સાથે શેર કરું છું અને તમે એને જોઈ શકો છો. અને બાકી આગળનું જે કંઈ કામ આપણે કરીશું એ હું તમારી સાથે શેર કરીશ અને તમારું સલાહ સૂચન લઈશ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.